સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા વચ્ચે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રથમ દિવસે જ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી છે। સવારે 5:30 વાગે મંદિર ખુલ્યું અને ત્યારબાદ ભક્તોએ જળાભિષેક કરી ધન્યતા અનુભવ કરી છે। સમગ્ર શ્રાવણ માસમાં 20થી લઈને 25 લાખથી વધુ ભક્તો આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અને બીજી તરફ ખાસ કરીને યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવવામાં આવ્યા છે અને તેમજ પૂજા કાઉન્ટર, જૂતાઘર અને સાથે જ ભીડ નિયંત્રણ માટે પણ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સહયોગી ખુશાલી આપણી સાથે સોમનાથથી લાઈવ જોડાયા છે। ખુશાલી, કેવો માહોલ છે? શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં આપની ઉપસ્થિતિ ત્યાં કેવો માહોલ? જી, સવારથી ટીવી 13ની ટીમ અહીંયા ઉપસ્થિત છે। રાતથી વરસાદની શરૂઆત થઈ હતી, અત્યારે થોડો વરસાદી વિરામ લીધો હતો, ફરી વખત વરસાદની શરૂઆત થઈ છે। અત્યારે જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે તેમ તેમ ભક્તોનું જે આવન જાવન છે તે વધી રહી છે। અંદર મંદિર માટે લાઈનોમાં લોકો ઊભા રહ્યા છે। 2-3 કલાક જે લાઈનો પહેલાં હતી એવી અત્યારે કોઈ એવી તકલીફ સામે આવી નથી। ઘણા ભક્તો અમારી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, તેમનો અનુભવ શું કહી રહ્યો છે અને કેટલા સમયથી તે લોકો સાથે આવ્યા હતા। અજી, આપ કહાં સે આए हो और आपका अनुभव क्या कह रहा है? आपको कैसा लगा यहाँ पे आके? यहाँ पे अच्छा लगा है। यहाँ पे अच्छा है, सब सुविधा अच्छा है। यहाँ कुछ खराब नहीं, एकदम मस्त है। अच्छा, आप कहाँ से आए हैं? यूपी से। यूपी से आप सीधे गुजरात में ज्योतिर्लिंग के दर्शन करने आए हैं। आप यहाँ पे पहली बार आए हो या पहले भी कभी आना हुआ आ है? चुके हैं। पहले कितनी बार आ चुके हैं अभी? ये मेरा चौथी बार है। चौथी बार आप श्रावण महीने में ही आ रहे हो, क्योंकि यूपी का जो श्रावण मास है वो पूनम से पूनम का होता है और वहाँ 15 दिन, लगभग 15 दिन पहले वहाँ पे श्रावण चालू हो जाता है। यहाँ आज से हो रहा है, यहाँ से पूनम हो रहा है। तो आपका अनुभव यहाँ पे क्या बोल रहा है कि कैसा लगा दर्शन करके? वहाँ पे अंदर कोई भीड़ थी? नहीं, कोई भीड़ नहीं, एकदम अच्छे से आदमी आ रहे हैं, जा रहे हैं। सुविधा अच्छा है, लेडीज का अलग है, जेंट्स का अलग है, सब कुछ अलग है, सब एकदम बढ़िया। दर्शन कैसा हुआ? एकदम बढ़िया। एकदम बढ़िया, शांति से भगवान को ना एकदम बस एकदम बढ़िया, एकदम बढ़िया रहा। एकदम। बीजा भक्तों से तुमने साथ बात करने की कोशिश करिए। अम्मा जी, आप कहाँ से आए हो और आपकी ये कौन सी मुलाकात है? यूपी से। आप यूपी से आए हो? हाँ। पहली बार आए हो यूपी? हाँ, पहली बार है। कैसा लगा गुजरात में आपको? अच्छा लगा। दर्शन कैसे हुए? अच्छे से हुए। अच्छा, अंदर मैनेजमेंट आपको कैसा लगा? बढ़िया लगा। बढ़िया रहा। लाइन में કોઈ તકલીફ બિલકુલ हुई? ગુજરાત नहीं, कोई नहीं। એટલે દરેક વખતે મેનેજમેન્ટ અત્યારે ઘણું સારું છે સોમનાથનું, એવું કહેવામાં આવી રહ્યું છે। બીજા એક ભક્ત છે, તેમની સાથે વાત કરીએ કે જી, આપ ક્યાંથી આવ્યા છો? હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું દર્શને। કેવું લાગી રહ્યું છે તમને અહીંયા દર્શન માટે? આજે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ખૂબ આનંદ થયો। ખૂબ ભાવિ ભક્તો પણ આવી રહ્યા છે અને અંદર મંદિરમાં ગયા પછી તો આપણું દિલ કહેવાય ને કે ખૂબ પ્રફુલ્લિત થાય કે પહેલા શ્રાવણ માસના દિવસે આપણે સૌ લોકો અહીં કણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ હિન્દુ ધર્મમાં માનતા હોઈએ છીએ, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન થઈ અને ખરેખર ખૂબ આનંદ થયો। ખૂબ લાગણી સાથે, અતિ ગૌરવ સાથે પરિવાર લઈને આજ દર્શન કરવા આવ્યો છું। જી, ચોક્કસથી। એટલે જે ભાવિક ભક્તો છે અહીંયા આવીને ખૂબ જ ખુશ થયા છે, કારણ કે પવિત્ર શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રહેતું હોય છે। શરૂઆત થઈ ચૂકી છે અને તમામ જે ભક્તો છે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે આ શ્રાવણ મહિનામાં કદાચ લાખોની સંખ્યામાં, જેનો આંકડો હજી સુધી બહાર નથી આવ્યો, પણ તેટલા ભક્તો કદાચ દર્શન કરી શકે તેમ છે। બિલકુલ, આભાર। સાથે જોડાવા બદલ અપડેટ લેતા રહીશું। તો